ફુગાવાની અર્થતંત્ર અને સમાજ પર થતી જે અસરો છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરતા હતા. અને આપણે ખાસ કરીને મેં કીધું તેમ કે જે જોયું તે પ્રમાણે કે ભાઈ ફુગાવાની યોજક જે વર્ગ છે, ઉત્પાદક વર્ગ છે, અને સાહસિક જે વર્ગ છે, વેપારી વર્ગ છે, એના પર અર્થતંત્ર પર એની કેવી અસર થાય છે એ આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે યોજક જે વર્ગ છે તેને ફુગાવાના સમય દરમિયાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાના સમય દરમિયાન એને અણધાર્યો લાભ થાય છે. ઓછા ઉત્પાદન ખર્ચે ઉત્પાદિત થયેલી જે વસ્તુઓ છે એ ઊંચા ભાવે વેચવાની એ લોકોને તક મળી જાય છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શરૂઆતમાં ઉત્પાદનના સાધનોને ઉત્પાદકો જે ઉપયોગમાં લે છે એના જે વળતર દરો છે તે કરારી હોવાને લીધે આપણે એમ કહી શકીએ કે એમાં સમયના ટૂંકા ગાળામાં એમાં વધારો ન થતો હોવાથી નીચા ઉત્પાદન ખર્ચે એ અમુક સમય સુધી વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે. પણ અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાની પરિસ્થિતિ હોય, ભાવ વધારાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય તો ઉત્પાદન ખર્ચ નીચો હોય પણ એ વસ્તુઓને વેચવાથી પ્રાપ્ત થતી જે આવક છે તે વધારે ઊંચી હોય, કિંમતો ઊંચી હોય, એને પરિણામે તો ફાયદો થાય છે. એ જ રીતે આપણે ખેડૂત વર્ગની પણ ચર્ચા કરી ગયા. બીજું આપણે જે ચર્ચા કરી ગયા તે કે ભાઈ ફુગાવા દરમિયાન ખાસ કરીને જે લેણદાર વર્ગ છે એને ફુગાવાની પરિસ્થિતિમાં નુકસાન જાય છે. જ્યારે દેવાદાર વર્ગ છે, દેણદાર વર્ગ છે, તેને ફુગાવાની પરિસ્થિતિમાં ફાયદો થાય છે. કારણ કે એ જ્યારે પણ નાણું ચૂકવે છે ત્યારે એ નાણાંની વાસ્તવિક ખરીદ શક્તિ એ ઘણી ઘટી ગયેલી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે દેવાદાર વર્ગને ફાયદો થાય છે. ઓકે, પછી આપણે ત્રીજી વસ્તુ જોઈ લીધી કામદાર વર્ગને. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાના સમય દરમિયાન જે કામદાર વર્ગ છે તેમાં પણ ખાસ કરીને સંગઠિત ક્ષેત્રનો કામદાર વર્ગ છે કે ભાવ વધારાની સાથે એ મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકતો હોય, વેતન દરમાં વધારો કરાવી શકતા હોય, આવા જે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ છે તે લોકોને ફુગાવાની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફાયદો થતો જોવા મળે છે. જ્યારે આપણે એમ કહી શકીએ કે જે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ છે, જે આપણે એમ કહીએ કે સંગઠિત નથી, છૂટાછવાયા છે, જે લોકોનું યુનિયન કે મંડળ નથી, ને જો હોય તો પણ આપણે એમ કહીએ કે એટલું એક્ટિવ ન હોય, તો તેવા જે કર્મચારીઓ છે એ લોકોને ફુગાવાની પરિસ્થિતિમાં ખૂબ સહન કરવું પડે છે. કારણ કે એક બાજુ ભાવ વધારો હોય અને એના જે વેતન દરો છે, વળતર દરો છે, તે કેવા છે ફિક્સ્ડ હોય છે, બાંધેલા હોય છે. એટલે એમાં ભાવ વધારાની સાથે વધારો કરી શકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એ વર્ગે વધારે સહન કરવું પડે છે. એ જ રીતે આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ જે બાંધી આવક મેળવનાર જે વર્ગ છે, ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યમ વર્ગ છે કે જે મોટેભાગે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરતા હોય, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય, અને જેની આવક
એ નિર્ધારિત હોય છે. આપણે એમ કહીએ ને કે ખાનગી ક્ષેત્રમાં જ્યાં નોકરી કરતો હોય માણસ, ત્યાં આપણે જાણીએ છીએ કે પગારમાં વધારો એ બહુ ફ્રિકવન્ટલી થતો હોતો નથી. તો આવો જે બાંધી આવક ધરાવનાર જે વર્ગ છે, હવે ફુગાવાની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનો જીવન નિર્વાહ ખર્ચ એ વધતો જાય છે, પણ આવક નથી વધતી. એટલે જે ભૂતકાળની કરેલી બચતો પણ ફુગાવો છે તે ધોઈ નાખે છે. અને ખાસ કરીને મેં કીધું તેમ કે પોતાનું પ્રવર્તમાન જીવન ધોરણ ટકાવી રાખવા અને આપણે એમ કહીએ ને કે ભાઈ સમાજમાં પણ પ્રતિષ્ઠા સ્વમાન સહિત જીવવા માટે એ લોકોએ ઘણું બધું સમાયોજન કરવું પડે છે. એટલે દેવું કરીને કે ગમે તે રીતે આપણે એમ કહીએ કે પોતાના વર્તમાન વપરાશને ટકાવી રાખવા માટે એમ કહીએ ને કે તમાચો ખાઈને ગાલ લાલ રાખવા જેવી પરિસ્થિતિમાં મુકાઈ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવો જે બધી આવક ધરાવનારો જે વર્ગ છે, એણે ફુગાવા દરમિયાન ઘણું બધું સહન કરવું પડે છે. જ્યારે આપણે એમ કહીએ કે અન્ય વર્ગ, ખાસ કરીને એમાં જે બે પ્રકારના વર્ગ આપણે જોયા તે પ્રમાણે કે ભાઈ વ્યાજદાયી અસ્કયામતમાં મૂડી રોકનાર વર્ગ અને બીજા છે સટ્ટાકીય પ્રવૃત્તિમાં મૂડી રોકનાર વર્ગ. તો આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ મૂડી બજારમાં અને નાણાં બજારમાં જે સટ્ટાકીય પ્રવૃત્તિ છે, એટલે કે જે જામીનગીરીઓ છે એના જે ભાવમાં જે વધઘટ થતી હોય અને એનો લાભ જે મેળવનાર વર્ગ છે, તેવા વર્ગને આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિમાં લાભ થાય છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે સ્થિર આવક ધરાવનાર વર્ગ છે, કે જે ખાસ કરીને આપણે એમ કહીએ કે સાહસિક વૃત્તિ ઓછી ધરાવતો હોય, જોખમ ઓછું લેવા માંગતો હોય, અનિશ્ચિતતા ઓછી હોરવા માંગતો હોય, અને ખાસ કરીને વ્યાજની આવક, ડિવિડન્ડની આવક એ નિયમિત મળતી રહેતી હોય એવી અસ્કયામતોમાં રોકાણ કરનાર જે વર્ગ છે, તેને ફુગાવાની પરિસ્થિતિમાં નુકસાન જાય છે. કારણ કે આપણે એમ કહીએ કે જે વ્યાજની આવક આવે છે એની વાસ્તવિક ખરીદ શક્તિ ઘણી બધી ઘટેલી હોય, તો તે સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એને જે વ્યાજ કે ડિવિડન્ડ સ્વરૂપમાં જે આવક મળેલી છે, તે એને રોકાણના સંદર્ભમાં ફુગાવાના સમયને લીધે એની ખરીદ શક્તિ ઘણી બધી ઘટેલી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે નુકસાન કરતા છે આ વર્ગને. ઓકે, પછી આવે છે ફુગાવાની બચત અને મૂડીરોકાણ પર અસર. બચત અને મૂડીરોકાણ પર અસર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાની બચત અને મૂડીરોકાણ એ બંને ઉપર ખરાબ અસર થાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ફુગાવો જે છે, ભાવ વધારો છે, તે લોકોની જે બચત કરવાની વૃત્તિ છે, બરાબર, કારણ કે આપણે બચત વૃત્તિનો મતલબ આપણે એવો કરી શકીએ કે આવકમાં જેમ વધારો થાય તેમ વપરાશ ઘટાડે અને બચતમાં વધારો કરે એવી વૃત્તિને આપણે બચત વૃત્તિ કહીએ છીએ. તો ફુગાવાના સમય દરમિયાન આપણે એમ કહીએ છીએ કે ભાવ સપાટી જ એટલી બધી ઊંચી હોય, એટલે એક તો પહેલાં તો આપણે એમ કહીએ કે આવક એ વર્તમાન વપરાશને ટકાવી રાખવા માટે એ જે કંઈ પણ ખર્ચ કરે છે એમાં પૂરેપૂરી વપરાઈ જતી હોય છે. એટલે ઊંચા ભાવો જ ચૂકવવા પડતા હોવાથી બચત કરવી એ બહુ દુષ્કર કામ ફુગાવાના સમય દરમિયાન થતું હોય છે. બીજું આપણે એમ કહીએ કે મૂડીરોકાણ કરવાની જે વૃત્તિ છે, એને આપણે એમ કહીએ કે
ફુગાવાના સમય દરમિયાન એને મંદ પડાવે છે. એટલે આપણે એમ કહીએ ને કે ફુગાવાની જે ફુગાવો છે તે મૂડીરોકાણને પણ આપણે એમ કહીએ કે ધીરે એ નેગેટિવ નકારાત્મક અસર આપણને કરતા હોય એવું લાગે. એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને ફુગાવાના સમય દરમિયાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનું મૂલ્ય સતત એક બાજુએ ઘટતું જાય છે. એટલે સતત આપણે એમ કહીએ કે ભાવો ઉત્તરોત્તર અર્થતંત્રમાં વધતા જતા હોય, તો તેવા સંજોગોમાં લોકો એવું વિચારે કે ભાઈ હજુ જો નાણું હાથ પર રવા દઈએ, રોકડ પસંદગી જો કરીએ, તો ભવિષ્યમાં હજુ પણ નાણાંની ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય હજુ પણ ભવિષ્યમાં વધારે ઘટશે. તો તેવા સંજોગોમાં લોકો એવું વિચારે કે ભાઈ આપણે નાણું હાથ પર રવા દેવા કરતાં અત્યારે જે વસ્તુ બજારમાં ઉપલબ્ધ છે એ વસ્તુ ખરીદી અને ઘરમાં રાખી દેવી જોઈએ. એટલે જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય, આપણે ઘણી વખત અનુભવ કરીએ છીએ કે ભાઈ ચોમાસા દરમિયાન ડુંગળીના ભાવ મોટે ભાગે આપણે ઊંચા જતા હોય છે. બરાબર છે કે જે 20 રૂપિયા કિલો ડુંગળી મળતી હોય તે 120 રૂપિયા કિલો થઈ જાય. તો સામાન્ય લોકો શું વિચારે કે ભાઈ આ ચોમાસું આવ્યું એટલે ડુંગળીના ભાવો વધશે. એટલે એ લોકો ચોમાસું આવે તે પહેલાં શું કરે, પોતાની પાસે પૈસા નહીં રહેવા દે, એવું વિચારે કે 10 કિલો ડુંગળી ઘરમાં રાખી મૂકીએ. કેમ? કારણ કે એના ભાવ વધવાના છે એટલે. તો ફુગાવા સમય દરમિયાન પણ એવું જ છે કે લોકો જો ભાવ જો સતત અર્થતંત્રમાં વધતા હોય ચીજ વસ્તુઓના, તો લોકો એવું વિચારે કે ખાસ કરીને નાણું હાથ પર રાખીએ તો ખરીદ શક્તિ એની નાણાંનું મૂલ્ય વધારે ઘટવાનું છે. તો એની કરતાં જો આપણે એમ કહીએ કે વસ્તુઓ હાથ પર રાખીએ તો એટલું નુકસાન ઓછું જાય. એટલે લોકો આપણે કહીએ કે નાણાં સ્વરૂપમાં બચતો ઓછી કરે છે અને પરિણામ સ્વરૂપ શું થાય, ખર્ચ વધારે કરે છે. એટલે આપણે એમ કહીએ કે લોકો બચત ઓછી કરે છે. એટલે મેં કીધું તેમ કે ભાઈ બચત અને મૂડીરોકાણ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બરાબર, એકબીજા સાથે રિલેટિવ છે, સંબંધ ધરાવે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ બચત ઘટે એટલે સ્વાભાવિક છે કે મૂડીરોકાણ પણ ઘટે. કારણ કે મૂડીરોકાણ ત્યારે થાય કે જ્યારે બચત હોય, એટલે બચત એ મૂડીનો પુરવઠો છે અને મૂડી માટેની માંગ થાય, એટલે કે મૂડીરોકાણ માટેની માંગ થાય પણ સામે મૂડીનો પુરવઠો ન હોય, તો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ માટે યોગ્ય સ્વરૂપમાં સાધનો, નાણાકીય સાધનો મળતા નથી. તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મૂડીરોકાણનું પ્રમાણ પણ ઘટાડે છે. બીજું આપણે એમ કહીએ કે ખાસ કરીને જે ઉત્પાદકો છે અને આપણે એમ કહીએ કે જે લોકો સત્તાલક્ષી મૂડીરોકાણ કરે છે, તો એ લોકો શું કરે છે કે જે અર્થતંત્ર માટે જરૂરી છે એવી ઉત્પાદકીય વસ્તુઓનું મૂડીરોકાણ નથી કરતા. બરાબર, પણ એ લોકો કેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, તો કે ભાઈ ખાસ કરીને આપણે એમ કહીએ કે જેમાં વધારે લાભ મળવાનો હોય, જેના ભાવ ઉત્તરોત્તર વધતા જતા હોય, એવી વસ્તુઓમાં ખાસ કરીને મૂડીરોકાણ કરે છે. એટલે એનું અર્થતંત્રમાં બીજી ઇફેક્ટ એ પડે કે એક બાજુ આપણે એમ કહીએ કે જરૂરી વસ્તુનો પુરવઠો અર્થતંત્રમાં ઓછો આવે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ફુગાવા સમય દરમિયાન જો આપણે એમ માનીએ કે કોઈક કાપડનું ઉત્પાદન કરનાર કોઈ વ્યક્તિ હોય કે પેઢી હોય, બરાબર, તો એ કાપડનું ઉત્પાદન કરનાર જે પેઢી છે તે શું કરે કે કાપડની તુલનામાં જો આપણે એમ કહીએ કે કોઈક બીજી વસ્તુના ભાવ જો ઉત્તરોત્તર વધતા જતા હોય, કે ભાઈ સોનાના ભાવ વધતા હોય, તો કાપડનું ઉત્પાદક શું કરે
કે પોતાની પાસેની જે મૂડી છે તે પોતાના ધંધામાં નહીં લગાવે, કાપડમાં નહીં વધારે, પણ એ શું કરે, સોનાની અંદર કે જેના ભાવ વધતા છે એવામાં મૂડી રોકાણ કરે. એટલે આપણે જેને ઉત્પાદકીય સ્વરૂપનું મૂડી રોકાણ કહીએ છીએ કે અર્થતંત્ર માટે જરૂરી શું છે, તો કે ભાઈ જરૂરી છે કપડાં, કે ભાઈ બેઝિક આવશ્યક વસ્તુઓ છે. એની જગ્યાએ શું થાય કે ભાઈ સોનું છે તો સોનાનું રોકાણમાં વધારો થાય. એટલે આપણે એમ કહીએ કે મૂડી રોકાણનું જે માળખું છે તે ફુગાવાને લીધે વધારે વિકૃત બને. કારણ કે સટ્ટાલક્ષી એટલે કે જેમાં વધારે પ્રોફિટ મળતો હોય, નફો મળતો હોય, એ બાજુ લોકો પોતાના જે મૂડીપતિઓ છે તે પોતાના મૂડી સાધનોને વાળે છે. એટલે એની અસર કેવી થાય અર્થતંત્ર પર, તો ભાઈ ઉત્પાદનના જે સાધનો છે તેની ફાળવણી ખોટી રીતે થાય, અવળી દિશામાં થાય. આપણે એમ કહીએ કે જે પ્રોપર યોગ્ય દિશામાં થવી જોઈએ એની જગ્યાએ એ અલગ દિશામાં એનું ઇન્વેસ્ટમેન્ટ થાય. તો આ રીતે આપણે એમ કહીએ કે બચતને પણ એ ફુગાવો જે છે તે ઉલટી અસર કરે છે, મૂડીરોકાણના માળખાને પણ એ બહુ વિકૃત બનાવી દે છે. એટલે આપણે એમ કહીએ ને કે એ ગેપ પડ્યા જ કરે, પછી જરૂરી વસ્તુ અર્થતંત્રમાં ઓછી આવે અને બિનજરૂરી વસ્તુઓનો ખડકલો અર્થતંત્રમાં આપણને થતો જોવા મળે છે. આવશ્યક વસ્તુઓ ઘટવા માંડે અર્થતંત્રમાંથી. આવું જે થાય ફુગાવાને લીધે જે વસ્તુઓના ભાવોમાં વધારો, અતિશય વધારો થતો હોય તો મૂડીરોકાણ કરનારાઓ છે તે એની પાછળ મૂડીરોકાણ કરે, એટલે એનું ઉત્પાદન બહુ વધી જાય. પણ જે ખરેખર અર્થતંત્રના દરેક કુટુંબો કે દરેક ઘરોમાં જે વસ્તુની આવશ્યકતા હોય એનું ઉત્પાદન ઓછું થાય. એટલે એના ભાવ તો વધે જ, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે એનો પુરવઠો ઓછો હોવાને લીધે પૂરેપૂરી માત્રામાં એ વસ્તુઓ દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ બનતી હોતી નથી. સાતમું જે પરિબળ છે ફુગાવાનું, આપણે એમ કહીએ કે ફુગાવાની અસર જે અર્થતંત્ર પર થાય છે તે એ છે સરકારની આવક પર અસર. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સરકાર જે છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર એ કલ્યાણલક્ષી સરકાર કહેવાય છે. અત્યારના જે રાજ્યો છે તે કલ્યાણલક્ષી રાજ્યો છે. એટલે આપણે એમ કહીએ કે જાહેર લાભ અર્થે, હિત અર્થે કરોડો અબજો રૂપિયાનું મૂડીરોકાણ સરકાર દ્વારા થતું હોય છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટે ભાગે સરકારની જે નાણાકીય પરિસ્થિતિ છે તો તેમાં સરકારની આવક કરતાં ખર્ચનું પ્રમાણ એ હંમેશા આપણને વધારે જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે આવક કરતાં ખર્ચ વધારે હોય એટલે એમાં ખાધ ઊભી થાય. હવે જે ડેફિસિટ ઊભી થાય, જે ખાધ ઊભી થાય, તેને સરકાર ખાધ પુરવણીની નીતિ અપનાવી અને પછી એ ખાધને પૂરતી હોય છે. હવે આપણે એમ કહીએ કે ખાધ પુરવણી નીતિ જ્યારે સરકાર દ્વારા અપનાવાતી હોય, એટલે કે નવું ચલણી નાણું છાપે, વિદેશો પાસેથી ધિરાણ લે અને વિદેશી સંસ્થાઓ છે એની પાસેથી લોન લે, તો એની લીધે શું થાય, અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ પાછું વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરકાર જ્યારે ખાધ પુરવણી માટે નવું નાણું છાપતી હોય અથવા તો અન્ય રીતે અર્થતંત્રમાં નાણાંના પરિમાણમાં વધારો કરતું હોય તો અર્થતંત્રમાં લોકોની નાણાકીય આવક એટલા અંશે વધતી હોય. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે આવક વધતી હોય પણ એની સામે લોકોની જે માંગ વધે છે એટલી ઝડપથી વસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન થતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ભાવોમાં જે વધારો થાય છે એની ઝડપ સવિશેષ દરે વધે.
બીજું આપણે એમ કહીએ કે ફુગાવાને લીધે સરકારે જે કંઈ પણ યોજનાઓ આદરેલી હોય, એનો અમલ કરેલો હોય, એની પાછળનો જે ખર્ચ છે એનું અંદાજપત્ર પણ વધી જતું હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ ને કે આ નર્મદા યોજના છે આપણી સરદાર સરોવર, તે એવું કહેવા માંગે કે ભાઈ તે વખતે પંડિત જવાહરલાલ નહેરુએ એનું ભૂમિપૂજન કરેલું હતું. એટલે તમે વિચાર કરી શકો છો કે બીજી પંચવર્ષીય યોજનાથી, એટલે કે 1956-57થી આ નર્મદા યોજના આપણે એમ કહીએ કે એની શરૂઆત થયેલી હતી. અને આપણે જોઈ શકીએ છીએ કે હમણાં થોડાક વર્ષોમાં આપણે એમ કહી શકીએ કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એના જે કંઈ પણ પ્રશ્નો હતા મોટાભાગના એનું સોલ્યુશન આવી ગયું. એટલે પ્રોજેક્ટ આપણે વિચાર કરો કે છેલ્લા 60 વર્ષથી આપણે એમ કહીએ કે આ કાર્યરત પ્રોજેક્ટ હતો. અને ભારતમાં આપણે જાણીએ છીએ કે છેલ્લા એટલે બીજી પંચવર્ષીય યોજનાથી ફુગાવાએ આકાર લીધો છે. ફુગાવા ભાવ વધારો આપણને બીજી પંચવર્ષીય યોજના પછી વધારે થતું જોવા મળે છે. તો તે વખતે એવું કહેવા માંગતું હતું કે ભાઈ 30 રૂપિયાની સિમેન્ટની ગુણ આવતી હતી. જ્યારે પ્રોજેક્ટ ચાલુ કરેલો, યોજના ચાલુ કરેલી સરદાર સરોવરની, ત્યારે 30 રૂપિયા સિમેન્ટની ગુણ હતી. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે સિમેન્ટના ભાવ શું છે. એ જ રીતે સ્ટીલ છે, એ જ રીતે રેતી છે, એ જ રીતે કપચી છે, દરેક શ્રમિકોના લેબર છે. તે વખતે લેબર આપણે એમ કહીએ કે 20 રૂપિયામાં મજૂર મળતો હતો, આજે 2000 રૂપિયા ખર્ચતા માણસ મળતા નથી. તો આપણે એમ કહીએ કે સરકાર જ્યારે આપણે એમ કહીએ કે આવી યોજનાઓનો અમલ કરતી હોય ત્યારે ફુગાવા દરમિયાન એક તો સરકારનો જે યોજનાનો ખર્ચ છે એમાં ઘણો બધો વધારો થાય. અને યોજનાઓનો ખર્ચ ઘણો બધો વધે એટલે સરકારે શું થાય કે ખર્ચને પહોંચી વળવા માટે ફરી પાછા આપણે એમ કહીએ કે નવા નાણાં છાપવા પડે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો પડે. એટલે પાછા નાણાંનો પુરવઠો અને ભાવસપાટી વચ્ચે સીધો સંબંધ છે. તો ભાઈ નાણાંનો પુરવઠો વધે એટલે ભાવો પણ ઊંચા જવાના. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે ખાદ્ય પુરવણી સરકારની જે નીતિ છે એને લીધે ફુગાવાને વધારે પોષણ મળે છે. એટલે કે ભાવ સપાટીનો દર જે છે તે ઉત્તરોત્તર આપણને વધતો ને વધતો જોવા મળે છે. અને આપણે એમ કહીએ કે સરકાર ફુગાવાના સમય દરમિયાન એક જાતના એક અલગ પ્રકારના વિષચક્રમાં ફસાય હોય એવું આપણને લાગે છે. સિક્કાની બીજી બાજુ પણ છે. સરકારને અમુક લાભ પણ છે કે ભાઈ ફુગાવો જો અર્થતંત્રમાં પ્રવર્તતો હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં ચીજવસ્તુ અને સેવાઓના ભાવો જો વધતા હોય તો આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદકો છે, નિયોજકો છે, વેપારી વર્ગ છે, કંપનીઓ છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, મોટા મોટા ખાનગી ક્ષેત્રના એકમો છે, આ બધાના આપણે એમ કહીએ કે આ બધાને ભાવ વધારાનો લાભ નફાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે કશો પ્રયત્ન કર્યા વગર વધતા જતા ભાવો એ લોકોના નફાને ઘણો બધો બહોળો બનાવે છે, ઘણો બધો વિસ્તૃત કરે છે. તો આપણે એમ કહીએ કે આવા ઉત્પાદકોનો નફો જો વધે તો સરકારે કરનો દર ભલે વધાર્યો નહીં હોય પણ આ બધી પેઢીઓનું જે ટર્નઓવર છે, એનું ઉત્પાદન છે, એનું માળખું વિસ્તૃત થયેલું હોવાને લીધે જે કરની આવક છે એ સરકારને કરની આવક આ પેઢીઓમાંથી વધારે પ્રાપ્ત થાય. કારણ કે ભાવો વધે એટલે સ્વાભાવિક છે કે નફાનું ધોરણ પણ એટલા અંશે આ પેઢીઓનું વધે અને નફાઓનું ધોરણ વધે એટલે સરકારને કરોડરૂપી આવક એ વધારે મળે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં ભાવો સતત વધતા જતા હોય એટલે આપણે એમ કહી શકીએ ને કે ભાઈ
નાણાંનું મૂલ્ય જો સતત ઘટતું જતું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર છે તે આંતરિક દેવું બહુ મોટા પ્રમાણમાં કરતી હોય. કે દાખલા તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે પોસ્ટમાં રોકાણ કરીએ છીએ, બરાબર? કે ભાઈ આપણે બચત પત્રો લઈએ, બચત ખાતાઓમાં રોકીએ, પછી મંથલી ઇન્કમ સ્કીમમાં પૈસા રોકીએ, કે કોઈક ને કોઈક આપણે એમ કહીએ કે સરકારની જે યોજનાઓમાં છે એમાં આપણે રોકાણ કરીએ એટલે સરકારનું દેવું બને, બરાબર છે? આપણને સરકાર એ પેટે જે કંઈ પણ વ્યાજ છે એ વ્યાજ આપણને આપતી હોય. પણ ફુગાવો અર્થતંત્રમાં ચાલતો હોય તો સરકારે જ્યારે દેવું કરેલું હોય, લોકોએ જ્યારે રોકાણ કરેલું હોય ત્યારે ધારો કે ફુગાવો નથી, પણ જ્યારે સરકારે એનું પુનઃ ચૂકવણું લોકોને કરવાનું હોય ત્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવો પ્રવર્તતો હોય તો સરકારનું જે જાહેર દેવું છે એનો જે વાસ્તવિક બોજો છે તે વાસ્તવિક બોજો ઘણો બધો ઘટી ગયેલો આપણને જોવા મળે છે. એટલે સરકારનું જે દેવું છે તે એને ભારણરૂપ નથી લાગતું. પણ બીજી બાજુ જે એમાં રોકાણ કરનાર વર્ગ છે સરકારી સ્કીમમાં કે આવી વ્યાજદાયી સરકારની યોજનાઓમાં, તો તેમાં જે વ્યાજની આવક વ્યક્તિઓને કે લોકોને પ્રાપ્ત થાય છે એની ખરીદ શક્તિ ઘણી બધી ઘટી ગયેલી હોય છે. એટલે આપણે એમ કહીએ કે આવી જે આવક પ્રાપ્ત કરનાર વર્ગ છે તેને બહુ ફાયદો થતો નથી, પણ સરકારને ફાયદો થાય છે. ત્યાર પછી આપણે 8મો જે પરિબળ છે એ છે લેણદેણની તુલા પર અસર. કે ભાઈ ફુગાવાની લેણદેણની તુલા એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ દેશનો વિશ્વના અથવા તો દુનિયાના અલગ અલગ દેશો સાથેનો જે કંઈ પણ વ્યાપાર છે, એટલે કે વિશ્વના અલગ અલગ દેશો સાથે જે કંઈ પણ આયાત અને નિકાસ જે થાય છે એનો હિસાબ દર્શાવતું ખાતું તેને આપણે લેણદેણ તુલા કહીએ છીએ. ઓકે, લેણદેણ તુલા આપણે સામાન્ય રીતે આપણે સમજવી હોય તો એવું કહી શકીએ, ઇંગ્લિશમાં આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ કહીએ છીએ, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારત છે તો ભારતનો વિશ્વના ઘણા બધા દેશો સાથેનો વ્યાપારિક સંબંધ હોય. તો ભાઈ ભારતનો પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધ હોય, ઈરાક સાથે હોય, ઈરાન સાથે હોય, અમેરિકા સાથે હોય, જર્મની સાથે હોય, રશિયા સાથે હોય. તો ભારતમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ આ બધા દેશોમાં નિકાસ કરતા હોઈએ અને વિદેશોમાંથી ઘણી બધી વસ્તુઓ, સામગ્રીઓ, યંત્રો, સાધનો આપણે વિદેશોથી આયાત કરતા હોઈએ. તો એક બાજુ આપણે એમ કહીએ કે વિદેશોની વસ્તુ આપણા દેશના નાગરિકો, આપણા દેશની પેઢીઓ ખરીદતી હોય છે તો એને આપણે આયાત કહીએ છીએ, અને આપણા દેશના લોકો અન્ય દેશના લોકો કે પેઢીઓની જરૂરિયાતને સંતોષતી હોય તો તેને આપણે નિકાસ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે આજે વિશ્વનો કોઈ પણ એવો દેશ નથી કે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાયેલો નહીં હોય. બધા જ મોટા ભાગના દેશો કેવા છે? મોટાભાગના દેશો એવા છે કે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં એકબીજા સાથે જોડાયેલા છે. આયાત નિકાસ દરેક દેશો સાથે થતી હોય છે. ફુગાવાને લીધે શું થાય આંતરરાષ્ટ્રીય વેપાર પર અને ખાસ કરીને લેણદેણની તુલા પર? હવે દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ ભારતમાં ધારો કે ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તે છે, બરાબર? ભારતમાં ફુગાવો છે એટલે ભારતમાં આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખૂબ મોંઘી, ઊંચી કિંમતની વેચાણ થાય છે. કે દાખલા તરીકે ખાંડ છે તો ખાંડ આપણે એમ કહીએ કે 40 રૂપિયા કિલો વેચાય છે, 60 રૂપિયા કિલો એના ભાવ વધી જાય છે. પછી ચા છે તો કે ભાઈ 500 રૂપિયા કિલો વેચાય, ઘઉં છે તો કે ભાઈ 40 રૂપિયા કિલો વેચાય,
કાપડ છે તો કે ભાઈ 1 મીટર પહેલાં 80 રૂપિયા વેચાતું હતું, ફુગાવો છે એટલે 200 રૂપિયા 1 મીટર કાપડ વેચાય છે. તો હવે દાખલા તરીકે ભારતમાં ફુગાવાની પરિસ્થિતિ છે એટલે મેં કીધું તેમ કે તમામ વસ્તુઓ મોંઘી, કે ભાઈ લોખંડ છે, સ્ટીલ છે, પિત્તળ છે, ધાતુઓ છે, ખનિજ તેલ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, જીવન આવશ્યક વપરાશી વસ્તુઓ છે, બધી જ વસ્તુના ભાવો ઉત્તર વધતા જતા જાય છે. હવે આપણે એમ કહીએ કે આપણે ભારતમાં ધારો કે ફુગાવાની પરિસ્થિતિ છે એટલે અહીંયા ભારતમાં ચીજ વસ્તુઓ મોંઘી છે, પણ આપણે માનીએ કે ધારો કે ચીનમાં, ચાઇનામાં ફુગાવાની પરિસ્થિતિ નથી. ત્યાં આપણે એમ કહીએ કે ભાવો કમ્પેરેટિવલી વધતા નથી અથવા તો ઓછા વધે છે તો ભારતની તુલનામાં આપણે એમ કહીએ કે ત્યાં ભાવ વધારો ઘણો ઓછો છે. તો હવે આપણા દેશના વેચનારાઓ કે આપણા જેવા કુટુંબ ધારકો શું વિચારે કે આપણે ભારતના માર્કેટમાંથી આપણે 60 રૂપિયા કિલો ખાંડ લેવી, એના કરતાં બેટર છે કે ચાઇનાથી આપણે 20 રૂપિયા કિલોમાં ખાંડ આવતી હોય તો લઈએ તો કેવું સારું. આ કપડું અહીંયાથી આપણે ખરીદીએ છીએ 200 રૂપિયા મીટરનું છે, એની જગ્યાએ ચાઇનાથી ખરીદીએ કે ઇંગ્લેન્ડથી ખરીદીએ તો 100 રૂપિયાનું આપણને મીટર મળે છે. તો જ્યારે જે દેશમાં ફુગાવાની પરિસ્થિતિ હોય એ દેશની જે ચીજ વસ્તુઓની કિંમતો છે તે વિદેશોની તુલનામાં ઘણી બધી ઊંચી આપણને જોવા મળે, અને વિદેશમાં એ જ ચીજ વસ્તુઓની કિંમતો આપણને સાપેક્ષ રીતે સોંઘી દેખાય, સસ્તી દેખાય. એટલે હવે શું થાય, લોકો બહારના દેશમાંથી એ વસ્તુઓ લઈ આવે. કે દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ અહીંયા તમે એક નવનીતની નોટ લેવી છે અને નવનીતની નોટ 80 રૂપિયાની મળે છે, પણ કોઈ બહારની નોટ તમને 30 રૂપિયામાં મળતી હોય, આપણે સ્ટેશનરી નોટ જે આપણે કાગળ લખીએ છીએ તે, તો તમે શું વિચારો કે ભાઈ હું 80 રૂપિયાની અહીંયાથી આ નવનીતની નોટબુક લેવા કરતાં આ 30 રૂપિયાની શું ખોટી, એટલે આપણે 30 રૂપિયાની ખરીદી કરીએ. એ એકચ્યુઅલી બહારના દેશની છે વસ્તુ. એ વસ્તુ કેવી છે, અત્યારે આપણે ભારતીય માર્કેટમાં જોઈએ છે કે ભારતીય કંપની બોલપેન બનાવતી હોય એ 15 રૂપિયાની હોય ને ચાઇનાથી આયાત થતી હોય તે 3 રૂપિયાની હોય. આપણે શું કરીએ, 3 રૂપિયાવાળી લઈ આવીએ ચાઇનાની પેન. કેમ? કારણ કે સસ્તી છે, પેલી 15માં મળે છે, આ 3માં મળે છે. તો ફુગાવામાં શું થાય કે લોકો આપણા દેશની વસ્તુ આપણે નહીં ખરીદીએ, બરાબર, આપણે બહારથી વસ્તુ આયાત કરીએ. ઓકે, એટલે બે રીતનો ફટકો થાય. એક તો આપણે અહીંયાની વસ્તુ આપણા ભારતના બજારની નહીં ખરીદીએ, એટલે એમાં જે મૂડીરોકાણ થયેલું હોય, જેમાં જે આપણે એમ કહીએ કે ઉત્પાદકોએ મૂડીરોકાણ કરેલું હોય ને એનું જો માંગ નહીં થતી હોય, એ લોકોએ જે વસ્તુનું ઉત્પાદન કરેલી હોય તો એ લોકો શું કરે, મૂડીરોકાણ ઘટાડે એટલે રોજગારી ઘટાડે. રોજગારી ઘટાડે એટલે બેરોજગારી વધે. એક આ અસર થાય. બીજું, આપણે બહારથી વસ્તુ લાવીએ છીએ એટલે શું કરીએ છીએ, આપણે આયાત કરીએ છીએ. તો આયાતના બદલામાં આપણે વિદેશી હુંડિયામણ, કારણ કે આપણે ચૂકવણું કંઈ ભારતીય રૂપિયામાં નહીં થાય, એ દેશનું જે કરન્સી છે તે કરન્સીમાં આપણે એમ કહીએ કે એ ચલણમાં આપણે એનું ચૂકવણું કરવું પડે. તો આપણે એમ કહીએ કે દેશની જે મૂલ્યવાન વિદેશી હુંડિયામણની અનામતો છે તે ઓછી થાય, આયાત વધે તો. એટલે દેશની વિદેશી હુંડિયામણની અનામતો ઓછી થાય એનું પરિણામ શું આવે કે આપણે વિદેશી ચલણની વધારે માંગ કરીએ. એટલે વિદેશી ચલણની માંગ વધારે કરીએ એટલે વિદેશી ચલણની કિંમત આપણા રૂપિયાના સંદર્ભમાં વધે. એટલે આપણો રૂપિયો જે છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે ઘસાતો જાય. એટલે વિનિમય દર, જેને આપણે એમ કહીએ ને કે વિનિમય દર, કે ભાઈ આપણો દેશ આઝાદ થયો ત્યારે 1 રૂપિયો બરાબર $1 હતો, આજે $1 બરાબર 76 રૂપિયા છે. તો આપણે શું થયું કે ભાઈ આપણો રૂપિયાનું મૂલ્ય કેટલું બધું ઘટી ગયું. તો આવું થાય કે ભાઈ આયાત જેટલી આપણે વધારે કરીએ બહારના દેશની વસ્તુનો અટેટા, અત્યારે આપણે એમ કહીએ ને કે પોલિટિકલી ચાલે છે આત્મનિર્ભર આત્મનિર્ભર આત્મનિર્ભરનો મતલબ શું છે કે આત્મનિર્ભર પ્રોજેક્ટ મોદી સાહેબ લાવે છે તેની પાછળનું મેઇન એ જ છે કે આપણી આયાતો ઘટાડો અને આપણા દેશના જે ઉત્પાદકો છે તેની વસ્તુઓનો વપરાશ વધારો. બરાબર છે. તો આપણે એમ કહીએ કે આત્મનિર્ભર બનવાનું એટલે કે આપણી જ વસ્તુ આપણે જ વાપરતા થઈએ તો આપણું વિદેશી હુંડિયામણ છે, આપણો રૂપિયો છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે મજબૂત બને એવો પ્રયત્ન છે આપણે કહીએ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ લેણદેણની
આપણે આયાતો વધે એટલે સ્વાભાવિક છે, એક તો આયાતો પર આવી અસર થાય, પછી નિકાસ ઉપર પ્રતિકૂળ અસર થાય. કારણ કે આપણા દેશમાં ફુગાવો હોય એટલે આપણી ચીજ વસ્તુ, આપણા દેશમાં બનતી ચીજ વસ્તુઓના ભાવો જો ઉત્તર વધતા હોય તો લોકોને આપણા દેશની વસ્તુ કે જે પહેલાં બહાર આપણે મોકલતા હતા, હવે એ લોકો એવું વિચારે કે ભાઈ ભારતમાં તો આ વસ્તુની કિંમત બહુ ઊંચી છે, એટલે અત્યારે તો આપણે એની મંગાવીની આયાતની કરાવી નથી, એટલે બીજી નિકાસ પર ઉલટી અસર પડે કે ભાવ વધારો હોય તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી ચીજ વસ્તુઓ તુલનાત્મક રીતે એની કિંમતો ઊંચી હોય. એટલે વિદેશો જે આપણા વર્ષોથી ખરીદનારા હોય તે લોકો શું કરે, હવે બીજા દેશ તરફ પોતાની ખરીદી વાળે. ભારતમાંથી ખરીદવા કરતાં આપણે બેટર છે કે પાકિસ્તાનમાંથી કે ચાઇનાથી કે બાંગ્લાદેશથી એ વસ્તુ ખરીદીએ તો આપણને આટલો ફાયદો થાય. એટલે હવે જે બીજા દેશના આયાત કરનારા છે, એટલે કે આપણે જે નિકાસ કરતા હતા જે લોકોને, એ લોકો હવે પોતાની આપણે એમ કહીએ કે માંગ બીજા દેશ તરફ વાળે છે. એટલે બે અસર અર્થતંત્ર પર થાય છે. ફુગાવાની બે અસર, અવળી અસર થાય. એક તો આપણી આયાતો વધે, આપણા દેશની ચીજ વસ્તુઓની તુલનામાં વિદેશોની ચીજ વસ્તુઓ સસ્તી લાગે એટલે આપણે વિદેશોથી વધારે એ વસ્તુને ખરીદીએ, અને આપણા દેશની વસ્તુ અન્ય દેશોની તુલનામાં મોંઘી લાગે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ખરીદનારાઓ છે તે ભારત પાસેથી ખરીદી એવોઇડ કરે કે ભાઈ ભારતમાં બહુ મોંઘી વસ્તુ છે એટલે આપણે એ ખરીદવી નથી, એટલે આપણી નિકાસ ઘટે. તો એક બાજુ નિકાસમાં ઘટાડો થાય અને બીજી બાજુ આયાતમાં વધારો થાય. એટલે આપણી લેણદેણની તુલના કેવી બને તો કે ભાઈ વધારે પ્રતિકૂળ બનતી જાય, વધારે પ્રતિકૂળ બને. વધારે પ્રતિકૂળ બને એટલે મેં શું કીધું, એની સીધી જ અસર એ થાય કે ભાઈ આયાત મૂલ્ય આપણું બહુ ઊંચું હોય ને નિકાસ મૂલ્ય ખૂબ ઊંચું હોય તો આપણે વિદેશી ચલણની તુલનામાં આપણું ચલણ રૂપિયો છે તેનું મૂલ્ય બહુ જબરજસ્ત આપણને ઘટતું જતું દેખાય. તો આપણે એમ કહી શકીએ કે આવો જે ફુગાવાવાળો દેશ છે એમાં નિકાસનું પ્રમાણ ઘટી જાય અને આયાતોનું પ્રમાણ ખૂબ વધી જાય, એવી આ અસર અહીંયા જોવા મળે છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે ફુગાવાની આવક અને સંપત્તિની વહેંચણી પર થતી અસરો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફુગાવો એટલે ભાવ વધારો, ઉત્તર અર્થતંત્રમાં લાંબા ગાળાથી તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓમાં જે વધારો છે તેને આપણે ફુગાવો કહીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને ફુગાવો એ આવક અને જે સંપત્તિ છે એની જે અસમાનતા છે એને વધારે ઊંડી બનાવે છે. એટલે આવક અને સંપત્તિની જે વહેંચણી છે તેને વધારે વિકૃત બનાવે છે. આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ સમાજનો જે શ્રીમંત વર્ગ છે તેમાં ખાસ કરીને મેં કીધું એમ કે ભાઈ મોટી મોટી કંપનીના માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, નિયોજકો છે, વેપારીઓ છે, સટ્ટાખોરો છે, આવા બધા જે વર્ગના લોકો છે એ વર્ગને આપણે ધનિક વર્ગ કહીએ છીએ, શ્રીમંત વર્ગ કહીએ છીએ. તો ફુગાવાને લીધે એ લોકોના નફામાં જબરજસ્ત વધારો થાય એટલે એ લોકો ઉત્તરોત્તર ધનિક બનતા જાય, એટલે વધારે પૈસા ભેગા કરતા જાય, વધારે સંપત્તિનું એકત્રીકરણ કરે, એટલે ધનિક વર્ગ વધારે માતબાર બને. એટલે બીજી બાજુ આપણે એમ કહીએ કે ફુગાવા દરમિયાન જે સમાજનો બીજો વર્ગ છે, મેં કીધું બાંધી આવક મેળવનાર વર્ગ, નોકરિયાત વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, કામદાર વર્ગ, ખેતમજૂરો, આ બધાની પરિસ્થિતિ કેવી થઈ જાય, એ લોકોની આવક બહુ જબરજસ્ત ઘટી જાય. તો એને લીધે આપણે એમ કહી શકીએ કે ગરીબો વધારે ગરીબ થતા જાય, એટલે ગરીબ વધારે પાંગડો થતો જાય અને શ્રીમંત છે તે વધારે ધનિક થઈ જાય. આ ફુગાવાની બહુ સામાજિક, આપણે એમ કહીએ કે સામાજિક માળખું આખું ગૂંચવી નાખે કે ગરીબ અને ધનિક વચ્ચેની જે ખાઈ છે એને વધારે ઊંડી કરતો જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એનું રિઝલ્ટ શું આવે, એનું પરિણામ શું આવે
તો કે ભાઈ સમાજનું આર્થિક અને જે સામાજિક માળખું છે તે ખરેખર જોખમમાં મુકાય, અને ખાસ કરીને ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સામાજિક ક્રાંતિ પણ અર્થતંત્રમાં થતી જોવા મળે છે. બીજું આપણે એમ કહીએ કે ભારત જેવો જો ડેમોક્રેટિક કન્ટ્રી હોય, લોકશાહી દેશ હોય, તો લોકશાહી પણ કેવી છે, ભ્રષ્ટાચાર વાળી બની જાય, ભયગ્રસ્ત બની જાય. બીજું અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે જે અસામાજિક પ્રવૃત્તિઓ છે એ અસામાજિક પ્રવૃત્તિઓને પણ ફુગાવાને લીધે આપણે એમ કહીએ કે વેગ મળે છે. કારણ કે સામાજિક વર્ગો, અને એમાં પણ આપણે એમ કહીએ કે ભાઈ જે ખાઈ છે તે ઊંડી થતી જાય એટલે ગરીબ વધારે ગરીબને લાચાર બનતો જાય. એટલે આપણે એમ કહીએ ને કે અર્થતંત્રમાં લૂંટફાટ થાય, ચોરી થાય, નામરકી થાય. આવી બધી કેટલી બધી સામાજિક બદીઓ પણ નિર્માણ ફુગાવાને લીધે આપણને થતી જોવા મળે છે. બરાબર ને? આપણે જોઈ ગયેલા છે તે પ્રમાણે કે ભાઈ ફુગાવો અને લૂંટારો, સીએન વકીલ પહેલા જ લેક્ચરમાં આપણે કીધેલું કે ફુગાવો અને લૂંટારો બંને એક સમાન છે, બંને લૂંટવાનું કામ કરે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ માણસના મૂલ્યો, જે નીતિમત્તાઓ છે તેને આપણે એમ કહીએ કે લાંછન લગાવે છે ફુગાવો. એટલે આપણે એમ કહીએ કે ફુગાવાની આવક અને અસમાન સંપત્તિની જે વહેંચણી છે એ સમાનની જગ્યાએ અસમાન વધારે બને. એટલે ઘણા બધા સામાજિક પ્રશ્નો ઊભા કરે. ઓકે, પછી આપણે ફુગાવાની આર્થિક વિકાસ પર અસર. હવે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આર્થિક વિકાસ એક ગુણાત્મક પ્રક્રિયા છે, લાંબા ગાળાની પ્રક્રિયા છે. એમાં માળખાગત અર્થતંત્રમાં પરિવર્તન થાય છે, રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી વધારો થાય છે. અર્થતંત્રનું પ્રાથમિક ક્ષેત્ર પરથી તૃતીય ક્ષેત્ર પરનું પ્રયાણ થાય છે. એટલે કે અર્થતંત્ર ખેતી ક્ષેત્ર પરથી સેવા ક્ષેત્ર તરફ જાય છે. તો આવી જે પ્રક્રિયા છે તેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ, અને ઇકોનોમિક ડેવલપમેન્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં. તો અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ આની ઘણા વર્ષોથી ઘણી આપણે એમ કહીએ કે બે ભેદ પડેલા છે, બે મતભેદો છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ભાઈ ફુગાવો જે છે તે આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે. કેટલાક અર્થશાસ્ત્રી એવું કહે છે કે ફુગાવો જે છે તે વાસ્તવમાં આપણે એમ કહીએ કે આર્થિક વિકાસને અવરોધે છે. તો આપણે એમ કહીએ કે ખાસ કરીને આર્થર લેવિસ અને જે એમ કેઇન્સ, લોર્ડ જ્હોન કેઇન્સ, જેને આપણે આધુનિક અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, મેનાર્ડ કેઇન્સ, લોર્ડ મેનાર્ડ કેઇન્સ, કે આ વિચારકો એવું કહે છે કે ભાઈ આ અર્થશાસ્ત્રીઓ આપણને કહે છે કે ફુગાવો એ જરૂરી છે અર્થતંત્રમાં, અને એને લીધે અર્થતંત્ર સ્થગિતતાની અવસ્થામાંથી મુક્ત થાય છે અને આર્થિક વિકાસની પ્રક્રિયાને પ્રેરે છે. જ્યારે આપણા અર્થશાસ્ત્રી, ભારતીય અર્થશાસ્ત્રી પ્રોફેસર શિનોય અને શિકાગો યુનિવર્સિટીના મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે આર્થિક વિકાસ ને ફુગાવો જે છે તે આર્થિક વિકાસમાં અડચણ ઊભી કરે છે, અવરોધો પેદા કરે છે. તો આપણે બંને વસ્તુઓને આપણે ખાસ કરીને જોઈ શકીએ કે ભાઈ કઈ રીતે કેવી અસર કરે છે.
કે ભાઈ પહેલાં આપણે વિચાર કરીએ કે આર્થર લેવિસ અને કેઇન્સ જે વસ્તુ કહે છે તે પ્રમાણે આપણે કેઇન્સના તો ફુગાવાના બે વિચારો જોઈ ગયા, મુક્ત ફુગાવો, મુક્ત ફુગાવો નહીં પણ આંશિક ફુગાવો અને પૂર્ણ ફુગાવો. એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે, આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કેઇન્સ એવું કહેતા હતા કે અર્થતંત્રમાં જ્યાં સુધી પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પ્રવર્તે નહીં ત્યાં સુધી જો અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ વધારવામાં આવે અને ભાવો જો હળવી ગતિથી વધતા હોય તો ભાવોનો વધારો એ સ્વીકાર્ય છે. એટલે કે એ ભાવ વધારો ઉત્પાદન, રોજગારી અને આવક તથા અસરકારક માંગમાં વધારો કરશે. એટલે અલ્ટિમેટલી અંતે આપણે એમ કહીએ કે આવો ભાવ વધારો એ અર્થતંત્રના આર્થિક વિકાસને માટે પોષક છે, એવું કેઇન્સ આપણે ફુગાવાના પ્રકારોમાં કહી ગયા. તો આપણે એમ કહીએ કે ભાઈ ફુગાવાને લીધે ફુગાવો અર્થતંત્રના આર્થિક વિકાસ માટે પોષક છે, યોગ્ય છે, એવું કહેનારા અર્થશાસ્ત્રીઓ એનું આપણે એમ કહીએ કે એનું સ્પષ્ટીકરણ કરતાં આપણને એવું કહે છે ફુગાવાને લીધે આપણે કીધું તેમ કે ભાઈ આવક અને સંપત્તિની વહેંચણી અસમાન બને. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક અને સંપત્તિની વહેંચણી જે અસમાન બને તો તેનું પરિણામ શું આવે તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની વહેંચણી શ્રીમંત તરફી વધારે રહે. આપણે ભારતમાં અત્યારે જે બને છે તે કે ભાઈ ભારતની જે કુલ રાષ્ટ્રીય આવક છે એનો 90% ભાગ એ 10% જે પૈસાદાર ધનિક વર્ગ છે, ઉદ્યોગપતિઓનો વર્ગ છે, આપણી ભારતની 90% રાષ્ટ્રીય આવક એ લોકોના ફાળે છે, 10% લોકોના હાથમાં છે. અને 90% એવા છે કે રાષ્ટ્રીય આવકનો કુલ 10% જ ભાગ એ લોકોના હાથમાં છે. તો ફુગાવાને લીધે શું થાય છે કે આવકની અસમાનતા વધે છે, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે, એટલે અસમાનતા વધે. હવે કેઇન્સને આ બધા વિચારકો એવું કહે છે કે જો અસમાનતા વધે તો આવો જે શ્રમિક વર્ગ છે, આવો જે શ્રીમંત વર્ગ છે તેની બચત વૃત્તિ વધારે હોવાને લીધે બચતો અર્થતંત્રમાં વધે છે. કારણ કે આવક વધતા વપરાશ ઘટે છે, વપરાશ વૃત્તિમાં ઘટાડો થાય છે, કુલ વપરાશમાં વધારો થાય છે પણ વપરાશ વૃત્તિ ઘટે છે, એટલે આપણે એમ કહીએ કે બચત વૃત્તિમાં વધારો થાય છે. એટલે જો આપણે એમ કહીએ કે આવકની અને સંપત્તિની જો અસમાન વહેંચણી થાય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં કુલ બચતો વધે છે, અને કુલ બચતો વધે છે એટલે મૂડીરોકાણ વધે છે, અને મૂડીરોકાણ વધે છે એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોને રોજગારી વધારે મળે છે. રોજગારી ઉત્પાદનના સાધનોને મળે છે એટલે ઉત્પાદનના સાધનોના જે માલિકો છે તે લોકોની આવક વધે છે, અને આવક વધે છે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચ વધે છે, ખર્ચ વધે છે એટલે પાછું મૂડીરોકાણ વધે છે. તો આ રીતનું ચક્ર અર્થતંત્રમાં એ સતત ફર્યા કરતું હોય. તો તેને લીધે શું થાય છે કે ભાઈ આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે તેને ઉત્તેજન મળે છે. એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસ એ ઉત્તરોત્તર એનો જે દર છે તે વધતો જતો આપણને જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય તો તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ઉત્પાદકો છે, યોજકો છે, કંપનીઓ છે, પેઢીઓ છે, એ લોકોનો જે ઉત્પાદન ખર્ચમાં જે વધારો થાય છે એના કરતાં એ લોકોનો જે નફાનો દર છે તે ઊંચો રહે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનોને જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં સંયોજકો જોડે છે ત્યારે એ ઉત્પાદનના સાધનો કેવા છે તો કે કરાર આધારિત હોય.
કરાર આધારિત હોય એટલે ફુગાવાના સમય દરમિયાન એ લોકોના શરૂઆતના તબક્કામાં આપણે એમ કહીએ કે લોકોના વળતર દર ઊંચા નથી રહેતા. વેતનના દર, વ્યાજના દર, મૂડીના દર, આપણે કહીએ કે ભૂમિના દર, ભૂમિનો ભાડાનો દર, આ બધા ઊંચા નથી રહેતા. એટલે ઉત્પાદન ખર્ચ કેવો રહે છે ફુગાવાના શરૂઆતના તબક્કામાં? તો કે ઉત્પાદન ખર્ચ ઓછો હોય છે, પણ ભાવ વધારો છે એટલે આ કંપનીઓનો, પેઢીઓનો નફાનો દર ઘણો બધો ઊંચો હોય. તો તેને લીધે શું થાય અર્થતંત્રમાં? તો કે ભાઈ નફાનો દર જો ઊંચો હોય ઉત્પાદન ખર્ચ વધારા કરતા, તો લોકો, ઉત્પાદકો કેવા છે? સાહસિક વૃત્તિ ધરાવનાર છે. એ લોકો નફાનો દર વધારે હોય એટલે એ લોકો બેસી નહીં રહે, જંપીને બેસે નહીં. એ લોકો નવા ને નવા પ્રોજેક્ટો સાકાર કરે, નવી ને નવું મૂડીરોકાણ કરે. અને આપણે એમ કહીએ કે નવું ને નવું મૂડીરોકાણ કરે એટલે ઉત્પાદન, અર્થતંત્રનું જે છે તેમાં વધારો થાય, રોજગારીમાં વધારો થાય, આવકમાં વધારો થાય, અસરકારક માંગમાં વધારો થાય, અને આમ કરતાં 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 આપણે એમ કહીએ કે આર્થિક વિકાસનો દર એ ઉચ્ચતમ સપાટીએ પહોંચે. ત્રીજી જે આપણે એમ કહીએ કે ફુગાવો આર્થિક વિકાસને પોષક છે, કે આર્થિક વિકાસની પ્રક્રિયા માટે ફુગાવો જરૂરી છે, એનું સ્પષ્ટીકરણ કરતા કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ફુગાવા સમયે ખાસ કરીને વિકાસશીલ જે દેશો છે એના કેટલાક જે સાધનો છે તે કેવા છે? વણવપરાયેલી અવસ્થામાં છે, નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. વિકાસશીલ દેશોમાં આપણે એમ કહીએ કે જ્યારે ભાવ વધારો એટલે કે ફુગાવાની પરિસ્થિતિ ન હોય ત્યારે કેવું છે? સાધનો કેટલાક વણવપરાયેલા પડેલા હોય, બેરોજગાર હોય. અને એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવો નથી ધારો, ત્યારે જો સરકાર આપણે એમ કહીએ કે પોતાના આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે અને પરિણામ સ્વરૂપ જો ખાદ્ય પુરવણી કરે અને નાણાંનું પરિમાણ જો અર્થતંત્રમાં વધારવામાં આવે, તો આ જે વાસ્તવિક સાધનો કે જે નિષ્ક્રિય સ્વરૂપમાં છે એ સાધનો ગતિશીલ બને. કારણ કે આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે એટલે ભાવ સપાટી વધે, અને ભાવ સપાટી વધે એટલે નફો વધે, અને નફો વધે એટલે મૂડીરોકાણ વધે, અને મૂડીરોકાણ વધે એટલે ઉત્પાદનના સાધનોની માંગ વધે. કે ફુગાવા પહેલાં જે વાસ્તવિક સાધનો નિષ્ક્રિય સ્વરૂપમાં હતા, વણવપરાયેલી અવસ્થામાં હતા, એ ફુગાવાને લીધે આપણે એમ કહીએ કે સક્રિય સ્વરૂપમાં એની માંગ થાય છે અને એનો ઉપયોગ શક્ય બને, ઉત્પાદન કાર્યમાં, ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય. પરિણામ શું થાય? તો કે ભાઈ મૂડી સંચય, મૂડી સર્જનનો દર ઊંચો આવે છે, દર વધે છે મૂડી સર્જનનો. એને લીધે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસની જેને પૂર્વ શરત કહીએ છીએ મૂડી સર્જન, એ મૂડી સર્જન એ શક્ય બને એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસનો દર એ ઝડપી બને છે. આ રીતે પણ આપણે એમ કહીએ કે ફુગાવો એ આર્થિક વિકાસને માટે પોષક છે. હવે આપણે એની ઉલટી બાબત જોઈએ કે ફુગાવો આર્થિક વિકાસ માટે અવરોધક છે, અડચણરૂપ છે. એવું માનનારા મેં કીધું તે પ્રમાણે કે પ્રોફેસર શિનોય અને ખાસ કરીને નાણાવાદીઓ, અથવા તો આપણે જેને મિલ્ટન ફ્રીડમેન શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક કહીએ છીએ તે એવું કહે છે કે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ ફુગાવો છે તે આવકની અસમાન, કે આવક અને સંપત્તિની જે અસમાન વહેંચણી છે એને લીધે આપણે એમ કહીએ કે સમાજની બચત શક્તિમાં વધારો થાય છે, એવું આપણે આગળ ચર્ચા કરી ગયા. તો એનો મતલબ એવો નથી કે ભાઈ બચત શક્તિમાં વધારો થયો, બચતમાં વધારો થયો એટલે મૂડીરોકાણમાં પણ વધારો થશે જ. બરાબર છે? આપણે એમ કહીએ કે બચતમાં વધારો થાય એનો તાત્પર્ય આપણે એવું ક્યારે પણ નહીં કરી શકીએ કે મૂડીરોકાણમાં પણ વધારો થાય. કારણ કે મૂડીરોકાણનો આધાર જે છે તે બે પરિબળો પર છે. આપણે, તમે ટીવાયમાં ભણશો તો મૂડીરોકાણનો આધાર કોના પર છે? બે પરિબળો પર છે, મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર.
બચત પણ નથી રાખતું. અર્થતંત્રમાં મૂડીરોકાણને અસર કરનારા નક્કી કરનારા પરિબળ બચત નથી, પણ બે પરિબળો છે, વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાજનો દર જો નીચો હોય તો મૂડીરોકાણ વધે છે, કારણ કે વ્યાજ ખર્ચ ઓછો લાગે એટલે મૂડીપતિઓ છે તે મૂડીરોકાણ કરવા માટે આગળ આવે, કારણ કે વ્યાજ નીચા ખર્ચે એને મૂડી મળી રહે છે. વ્યાજનો દર ઊંચો હોય તો મૂડીરોકાણ આપણે એમ કહીએ કે ઓછું થાય છે, ઘટે છે. તો આપણે એમ કહીએ કે વ્યાજનો દર એ મૂડીરોકાણને નક્કી કરે છે, બચતનું નહીં. બચતનું પ્રમાણ આપણે એમ કહીએ કે ગમે તેટલું હોય, પણ વ્યાજનો દર એ મૂડીરોકાણ પર આ રીતની અસર કરતી જોવા મળે છે. અને બીજું પરિબળ મેં કીધું તેમ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે મૂડીરોકાણ કરનાર જે વ્યક્તિ છે, નિયોજક છે, એ વધારાનું એક મૂડીનું સાધનનું રોકાણ કરે છે, ત્યારે એ મૂડી સાધનમાંથી પ્રાપ્ત થનારી અપેક્ષિત આવક કેટલી છે એનો વિચાર કરે છે. જો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં પ્રવર્તતા વ્યાજના દર કરતાં જો મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો દર ઊંચો હોય તો મૂડીપતિઓ એ મૂડીરોકાણ વધારે છે. ફરી પાછું, મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો દર જો ઊંચો હોય તો તેવા સંજોગોમાં મૂડીરોકાણમાં વધારો થાય છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા જો નીચી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રનું મૂડીરોકાણ ઘટતું જતું જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ફુગાવાના સમય દરમિયાન આપણે એ પણ જોઈએ છે કે ખાસ કરીને ફુગાવામાં જે ઉત્પાદક મૂડીરોકાણ થવું જોઈએ તેની જગ્યાએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સટ્ટાલક્ષીય પ્રવૃત્તિ કે જેમાં નફો વધારે પ્રાપ્ત થતો હોય એ બાજુ મૂડી સાધનોની ફાળવણી થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ફુગાવાને લીધે મૂડીરોકાણ જે છે તે અવળી દિશામાં જાય છે, ઉલટી દિશામાં જાય છે, ખોટા માર્ગે જાય છે. એટલે જે રીતે આર્થિક વિકાસ અર્થતંત્રનો થવો જોઈએ એમાં એક જાતનો વિક્ષેપ ઊભો થાય છે, એટલે કે આર્થિક વિકાસની પ્રક્રિયા અવરોધાતી હોય એવું આપણને લાગે. બીજી જે બાબત છે, આર્થિક વિકાસ માટે ફુગાવો એ અભિશાપરૂપ છે, અવરોધક છે. કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવામાં સતત ભાવ વધારો થાય છે, એટલે નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિ છે તે સતત આપણને ઘટતી જતી જોવા મળે છે. તો એનું પરિણામ શું આવે તો કે ભાઈ લોકો નાણું હાથ પણ નથી રાખતા. લોકો શું કરે છે, નાણાંનો વપરાશ કરે છે. ચીજ વસ્તુ અને સેવાઓની શું કરે છે, વપરાશ વધારે છે. હવે જો ભાવ સપાટી ઊંચી ને ઊંચી જતી હોય, નાણાંની ખરીદ શક્તિ જો ઘટતી હોય તો લોકોની ટેન્ડન્સી કેવી હોય કે લોકો હાથ પર નાણું નહીં રહેવા દે, કારણ કે એ જાણે છે કે ભાઈ ભવિષ્યમાં આ નાણાંનું દ્વારા કોઈ વસ્તુ કે સેવાઓ ખરીદાશે નહીં, કારણ કે એટલું બધું મૂલ્ય ઝડપથી ઘટતું હોય. તો લોકો એવું વિચારે કે ભાઈ આપણે નાણું હાથ પર નથી રાખવું, આપણે વસ્તુ હાથ પર રાખીએ. તો નાણાકીય સ્વરૂપની જે બચત થતી હતી અર્થતંત્રમાં તે હવે થતી નથી. એટલે બચત શક્તિ અને બચત વૃત્તિ જે છે લોકોની તે બંનેમાં ઘટાડો આવે. અને અર્થતંત્રમાં મેં કીધું તેમ કે ભાઈ બચત શક્તિ અને વૃત્તિ જો લોકોની ઘટતી હોય તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસની પ્રક્રિયામાં એક જાતનું અડચણ કે અવરોધ ઊભો થાય, બિનપોષક બને, એટલે આર્થિક વિકાસ રૂંધાય. આર્થિક વિકાસનો દર જે રીતે વધવો જોઈએ એ રીતે વધે નહીં. ત્રીજી બાબત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવામાં દેશના જે ચલણનું મૂલ્ય જે છે તે સતત, મેં કીધું તેમ કે ફુગાવામાં મેં કીધું તેમ કે ભાઈ આયાત ઘણી બધી વધેલી હોય, નિકાસ ઘણી બધી ઓછી થઈ જાય. એટલે આપણું જે દેશનું ચલણ છે, જે તે દેશનું ચલણ છે એની ખરીદ શક્તિ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઘટી જાય. એટલે ફુગાવાના સમય દરમિયાન જે દેશમાં ફુગાવાના પરિબળો વધારે તીવ્ર હોય તે દેશના ચલણનું મૂલ્ય
તે દેશના ચલણની ખરીદ શક્તિ એ સતત ઘટતી જતી જોવા મળે છે. તો એને લીધે શું થાય તો કે ભાઈ વિદેશી જે બહારના જે ઇન્વેસ્ટરો છે, ફોરેન ઇન્વેસ્ટરો છે, વિદેશી જે મૂડીરોકાણ કરનારાઓ છે, કે એ બે રીતનું મૂડીરોકાણ કરે. એક તો એ ભારતનું જે મૂડી બજાર છે એમાં જેને આપણે FII કહીએ છીએ ને FDI કહીએ છીએ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કહીએ છીએ, અને બીજું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટર કહીએ છીએ. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કેવા હતા કે ભાઈ લોકો શેર બજારમાં શેર છે કે બોન્ડ છે કે જામીનગીરીઓ છે એવી ખરીદી કરે. અને બીજા કેવા છે તો કે ભાઈ દાખલા તરીકે હિન્દુસ્તાન લીવર લિમિટેડ કંપની, કે ભાઈ એવી કંપની છે કે એ ડાયરેક્ટ રોકાણ કરે, પ્લાન્ટ નાખે. હોન્ડા કંપની છે, બરાબર, જાપાનની કંપની છે, તો કે ભાઈ જાપાનના પ્લાન્ટ આપણને ભારતમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે. સુઝુકી કંપની, તો કે ભાઈ સુઝુકી બી જાપાનની કંપની છે, ભારતમાં આપણે એને ઘણા બધા પ્લાન્ટ જોવા મળે. તો આને આપણે વિદેશી સીધું મૂડીરોકાણ કહીએ છીએ. પણ જો આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં જો આપણા દેશના ચલણનું મૂલ્ય ઘટતું જતું હોય તો તેવા સંજોગોમાં વિદેશી મૂડીરોકાણકારો જે છે તે દેશમાં, આપણા દેશમાં અથવા જે દેશમાં ફુગાવાની પરિસ્થિતિ છે તે દેશમાં મૂડીરોકાણ કરતા નથી હોતા. એટલે એમાંથી ધીરે ધીરે લોકોનો રસ ઉડવા માંડે કે હવે અહીંયા બહુ બરકત નથી, કારણ કે અહીંયા બહુ ભાવો અતિશય વધે છે. નાણાંની ખરીદ શક્તિ, જે ચલણનું મૂલ્ય છે તે અતિશય ઘટતું જાય છે. એટલે ફુગાવાને લીધે શું થાય કે એક પ્રકારની જે આપણે કહીએ ને કે અનિશ્ચિત આખું વાતાવરણ સર્જાઈ જાય, નિરાશામય વાતાવરણ સર્જાઈ જાય, જે કેટલીક વખત આપણે એમ કહીએ કે સમાજના સામાજિક પ્રશ્નો અને રાજકીય પ્રશ્નો પણ પેદા કરે છે. અને તેવા સંજોગોમાં એવું થાય કે વિદેશી મૂડી છે તે દેશમાંથી પલાયન થઈ જાય. આપણે જોઈએ છે ને કે ભાઈ આ સ્ટાર્ટિંગમાં આપણે તમને ખબર હોય તો માર્ચ મહિનામાં જ્યારે આ કોરોના ના પહેલાં આપણે એમ કહીએ કે ખબર પડી કે ભાઈ મહામારી છે, તેવા સમયે તમે જુઓ કે ભારતના જે શેર બજારમાં એટલા બધા વિદેશી રોકાણકારોએ વેચાણ કરેલું હતું કે છેલ્લા 20 વર્ષનો શેર બજારનો તૂટવાનો રેકોર્ડ તોડી નાખેલો, કે 2 થી 3 હજાર સેન્સેક્સ આપણે ગગડી ગયેલો હતો. તો કે કેમ તો કે ભાઈ વિદેશી જે રોકાણકારો છે એ વિદેશી રોકાણકારો પોતાની મૂડી પોતાના દેશમાં લઈ જાય, અહીંયાથી વેચી આટીને જેટલું રોકાણ કરેલું હોય તે વેચીને પોતાના દેશમાં એ મૂડીને ઘર ભેગી કરી નાખે. તો જો અર્થતંત્રમાં આ રીતે જો ફુગાવાની જો તીવ્રતમ પરિસ્થિતિ હોય તો આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય અને વિદેશી મૂડી જે છે તે ફ્લાઇટ થઈ જાય. ફ્લાઇટ એટલે બહાર ચાલી જાય, પોતાના દેશમાં કે અન્ય દેશોમાં વળી જાય. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ આર્થિક વિકાસ માટે વિદેશી મૂડી મૂડી રોકાણકારો પણ જોઈએ, તો જ આપણે એમ કહીએ કે આર્થિક વિકાસનો દર એ ઝડપી બને. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ફુગાવાને લીધે વિદેશી મૂડી એ દેશમાંથી બીજા દેશમાં અન્યત્ર કે જ્યાં ફુગાવાની પરિસ્થિતિ નથી તે તરફ વિચલિત થવાનું વલણ દાખવે છે. એટલે વિકાસનો દર જે વધવો જોઈએ તેની જગ્યાએ ઘટતો જતો આપણને જોવા મળે છે. બીજું અહીંયા આપણે કહીએ છીએ તે પ્રમાણે કે ફુગાવામાં મેં કીધું તેમ કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારની તુલા જે દર્શાવતી જે લેણદેણની તુલા છે એ ફુગાવાને લીધે પ્રતિકૂળ બને છે. એટલે સરકાર શું કરે કે લેણદેણની તુલા પ્રતિકૂળ બને એટલે સરકાર વિદેશી જે નીતિ એની ઘડતી હોય તો તેમાં આયાતની ઉપર કાપ મૂકે. બરાબર, હમણાં આપણે ભારત સરકાર જે છે, કેન્દ્ર સરકાર, એણે જોયું કે ભાઈ ચાઇનાથી જે વસ્તુઓ આયાત થતી હોય એના પર બંધ મૂકી દીધો. બરાબર, ત્યારે આપણે જોઈએ અત્યારે લેટેસ્ટ નીતિ છે જ આપણી કે ભાઈ આયાત પર કાપ મૂકી દઈએ. હવે આયાત પર કાપ એટલે આપણે તમને ખબર હોય તો કે ઘણા બધા એવા ચાઇનીઝ સોફ્ટવેર છે તેને પણ બંધ કરી દીધા. પબજીની ગેમ છે તેને પણ એના પર બી સ્ટોપ કરી દીધો. આપણે કહીએ કે ઘણી બધી એવી ચાઇનાની મોબાઈલ એપ્લિકેશનો હતી તેને ઉડાડી પાડી એણે, લોકો સરકારે બંધ કરી દીધી. ઇવન આપણે કહીએ કે ચાઇનાથી વસ્તુઓ જે આયાત થતી એના પર બી કાપ મૂકી દીધો. તો હવે આમાં શું થાય કે સરકાર દેશની લેણદેણની તુલા પ્રતિકૂળ હોય તો તેવા સંજોગોમાં આયાતને ઘટાડવા માટે સરકાર આયાત પર કાપ મૂકે.
હવે તો આની બે અસર થાય કે ઘણી વખત વિદેશમાંથી આવતી જે સસ્તી જે કાચો માલ સામાન છે, વસ્તુઓ છે, એની આયાત પણ ઘટી જાય. એટલે તમે જોઈ શકો છો અત્યારે પરિસ્થિતિ આપણે આ બધી અનુભવીએ છીએ કે ભાઈ ચાઇના પર પ્રતિબંધ મૂક્યો એટલે ચાઇનાથી આવતી જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ હતી, મોબાઈલ્સ હતા, મોબાઈલ એસેસરી હતી, તે લેપટોપ છે, કોમ્પ્યુટર છે, આ બધી ઘટી ગઈ. કારણ કે ચાઇના બહુ મોટું આપણે કહીએ કે આપણે અહીંયા નિકાસ કરનાર દેશ હતો, ભારત બહુ મોટો આયાત કરનાર દેશ હતો. તો જે બી આપણે એમ કહીએ કે આયાત પર કાપ મૂકી એટલે અહીંયા આ બધી વસ્તુઓના ભાવો એ આપણને વધતા જતા જોવા મળે. એક બાજુ આપણે ઓનલાઈન ટીચિંગ, સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ ઓનલાઈન ટીચિંગ કરીએ, પણ બીજી બાજુ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, મોબાઈલ મોંઘા થતા ચાલ્યા. તો આવું આપણે થાય કે જરૂરી છે, અત્યારે જરૂરી છે, આપણે બધા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની જરૂરિયાત અત્યારે છે. તો એક બાજુ આપણે એમ કહીએ કે આવી જે જરૂરી વસ્તુ છે તેની પણ આયાત ઓછી થઈ જાય, બંધ થઈ જાય. તો આપણે એમ કહીએ કે આર્થિક વિકાસના દરમાં એક જાતનું અડચણ ઊભું થાય. આર્થિક વિકાસનો દર એટલો અંશેરું થાય. આ તો ખાલી આપણે આની વાત કરી કે ભાઈ કાપડ બનાવવા માટે કાચું યાન પણ ચાઇનાથી આવતું હોય, જાપાનથી આવતું હોય, બધે વિદેશોથી આવતું હોય. ઘણી બધી એવા રંગ રસાયણો છે કે ઘણા બધા ઉદ્યોગોમાં વપરાતા હોય. આયાત પર કાપ મૂકે એટલે બધા જ રંગ રસાયણો અટકી જાય, ત્યાંથી આવતા. તો એને લીધે આપણા ભારતનો જે બીજા ઉદ્યોગો જે સંકળાયેલા હોય તેના ઉત્પાદન માળખા પર અસર થાય. એટલે સીધી અસર આર્થિક વિકાસ પર આપણને થતી જોઈએ. બીજી બાજુ આપણે એમ કહીએ કે જો સરકાર લેણદેણની તુલનાને ખાધને જો પૂરી કરવા માટે જો વિદેશી દેવું કરે તો વિદેશી દેવાની જે ચૂકવણી છે એના પ્રશ્નો લાંબા ગાળે બહુ મોટા ઉપસ્થિત થાય. કે આપણે વિચાર કરીએ કે આપણી આયાત વધારે છે, નિકાસ ઓછી છે, તો આપણે વિદેશોમાંથી લોન લઈએ, બરાબર, ધિરાણ લેવામાં આવે. વિદેશી કંપનીઓ હોય કે વિદેશી બેન્કો હોય કે વિદેશી સરકાર હોય, તો આપણે એમ કહીએ કે વિદેશી દેવાની ચૂકવણી કરવાની હોય તો જે તે દેશના ચલણમાં કરવાની હોય. એટલે એને લીધે આપણે સમયાંતરે એવું થાય કે એ દેવાની ચૂકવણી બહુ મોટા જથ્થામાં કરવી પડે. તે સમયે કદાચ જો વિનિમય દર જો એકદમ આપણે એમ કહીએ કે રૂપિયો ખૂબ નબળો પડ્યો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘણી બધી રકમ એ દેવા પેટે ચૂકવણી કરવી પડે. તો આપણે એમ કહીએ કે આર્થિક વિકાસમાં જે ઉત્પાદકીય મૂડીરોકાણ થવું જોઈએ એની જગ્યાએ વ્યાજ ખર્ચ વિદેશી દેવાની ચૂકવણી માટે આવું જે અગત્યનું ભંડોળ છે તે બિન ઉત્પાદક બાજુ જતું આપણને જોવા મળે છે, કે જે અલ્ટિમેટલી આપણા આર્થિક વિકાસના દરને એ અસર કરે છે. ઓકે, તો છેલ્લા 3 મુદ્દા છે ચર્ચી ખરા, હવે કાલે જ જોઈશું આપણે, બરાબર. આપણો આઈ થિંક આ મુદ્દો અહીંયા પતી જાય છે. એટલે મિત્રો આપણે છે ને, મને એવું લાગે છે કે કાલે જ જોઈશું, કાલે, કારણ કે હવે નવો ટોપિક આખો ચાલુ કરવો પડશે. આ એક બાકી રહી ગયો આપણે ચર્ચા કરવાનો, કે ફુગાવો આર્થિક વિકાસ માટે અવરોધક છે. એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે સરકાર ફુગાવા દરમિયાન પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણીનો જ્યારે આશરો લે ત્યારે સરકારની ખાદ્ય પુરવણી એ લોકોની આવક બને અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ભાવ વધારો જે છે તે તીવ્રતમ બની જાય. તીવ્રતરમાંથી આપણે એમ કહીએ કે ફુગાવાનો અગ્નિ છે તે વધારે પ્રજ્વલિત થાય અને એના માટે સરકાર જે છે તે ઘણા બધા નિયંત્રણો, અંકુશો મૂકે અર્થતંત્રમાં. તો એની અવળી અસર એ અર્થતંત્રમાં થાય કે ભાઈ બજારમાં આપણે જોઈએ કે કાળા બજાર, દાણચોરી, સંગ્રહખોરી, આવા બધા દૂષણો સર્જાય, જે આપણે એમ કહીએ કે ભાઈ અર્થતંત્રની જે આર્થિક વિકાસની પ્રક્રિયા છે, કાર્યપદ્ધતિ છે, એમાં અવરોધ પેદા કરે. એટલે અલ્ટિમેટલી અસર એની આર્થિક વિકાસ પર થાય. બીજું આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ભાઈ આખી દુનિયાના જે દેશોના અનુભવ છે કે ભાઈ ફુગાવો
એ મોટે ભાગે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસને સહાયક કે મદદરૂપ થવાને બદલે એ મોટે ભાગે અવરોધરૂપ જ સાબિત થયેલો છે. દુનિયાના વાસ્તવિક દેશોનો આપણે અનુભવ લઈએ તો આપણે એમ કહી શકીએ કે ફુગાવો એ અર્થતંત્ર માટે અભિશાપરૂપ જ સાબિત થયેલો છે. એટલે આપણે એમ કહીએ કે આ જે અસરો જોઈએ આપણે ફુગાવાની, તો આપણે એમ જનરલ સ્ટેટમેન્ટ કરી શકીએ કે ફુગાવો એ આર્થિક દ્રષ્ટિએ કેવો છે? બિનસંગીન છે. ઇકોનોમિકલી આપણે એમ કહીએ તો અનસાઉન્ડ છે. રાજકીય રીતે કહીએ તો એ ભયજનક છે, તો કે પોલિટિકલી ડેન્જરસ છે એકદમ. અને સામાજિક રીતે આપણે એમ કહીએ કે વિનાશકારી છે. તો કે ભાઈ સોશિયલી આપણે એમ કહીએ કે ડિઝાસ્ટરસ છે. અને નૈતિક દ્રષ્ટિએ જો આપણે એમ કહીએ કે અનડિફાઇન્ડેબલ છે, એટલે એનો બચાવ કરી શકાય તેવો નહીં નૈતિક દ્રષ્ટિએ. એટલે આપણે એમ કહી શકીએ કે બહુ વિખ્યાત આપણા જે અર્થશાસ્ત્રી છે ગાલ્બ્રેટ, એણે કીધું કે ભાઈ લોકશાહી જીવનના મૂલ્યાંકન અને સુવિધાઓનું શક્તિશાળી અને ખરેખર જો વિઘાતક પરિબળ જો કોઈ હોય તો એ ફુગાવો છે. અને CN વકીલ સાહેબનું તો આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી ગયેલા છે કે ભાઈ ફુગાવો એ લૂંટારાથી પણ બદતર છે. લૂંટારો તો થોડાકને લૂંટે છે, પણ ફુગાવો તો બહુ અર્થતંત્રમાં એકદમ અભિશાપરૂપ છે. ઓકે, તો મિત્રો આપણે આટલેથી અટકીએ. કાલે આપણે આ ફુગાવાનું નિયંત્રણ છે એ મુદ્દો ચાલુ કરીશું. ઓકે બાળકો, હવે તકલીફ હોય તો બોલજો. કંઈ છે તકલીફ તમારે મિત્રો? ઘણાને લોગિન આઈડી પાસવર્ડ થવામાં તકલીફ પડે છે, તો પ્રિન્સિપાલ સાહેબને પ્લીઝ તમે કહો કે ભાઈ અમને તકલીફ થાય છે